હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા બીજો રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેર અને વિસ્તારમાં હેલ્થ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. હેલ્થ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા બીજો રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર કેમ્પ હરણી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં હેલ્થ વોરિયર્સ ફાઉન્ડેશનના કાર્યકરો અને ભવ્ય દ્વારા અથાગ મહેનત બાદ આજે રક્તદાન શિબિર કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો. જેમાં આ બ્લડ કેમ્પમાં 108 બ્લડ યુનિટ એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જેમાં વડોદરાના યુવાનો અને મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે રક્તદાન કરવાથી 3 જિંદગી બચાવી શકાય છે અને રક્તદાન એ મહાદાનનું સૂત્ર સાર્થક કરતા હેલ્થ વોરિયર્સ ફાઉન્ડેશનના તેજસ શાહે બ્લડ કેમ્પ વિશે માહિતી આપી હતી. આજરોજ હેલ્પ વોરિયર્સ ફાઉન્ડેશન દ્વારા વડોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 108નો લક્ષ્યાંક અમે રાખ્યો છે. આ વર્ષે અમારો બીજો બ્લડ કેમ્પ છે, જેમાં લાસ્ટ યર 66 યુનિટ થયા હતા. આ વખતે 108 કરવા છે, જેથી વડોદરાની જનતાને અમારી એક જ અપીલ છે કે મોટામાં મોટી માત્રામાં યુથ એ બ્લડ ડોનેશનમાં જોડાય. લોકોને એક બીક હોય છે કે બ્લડ ડોનેશન કરવાથી કંઈક અમને હેલ્થમાં ઇસ્યુ આવશે કે વીકનેસ આવી જશે, પણ હું કહેવા માગું છું કે રક્તદાનથી મોટું કોઈ દાન નથી હોતું. તો આવો આપણે સૌ મળીને રક્તદાન કરીએ. સવારથી અત્યાર સુધીના કેટલું અત્યાર સુધીમાં 40 યુનિટ જેવું જમા થઈ ચૂક્યું છે અને 3 વાગ્યા સુધી અમને આશા છે કે 108નો લક્ષ્યાંક અમે ક્રોસ કરી જઈશું. કેટલા વર્ષ સુધી કરો છો? અમારી સંસ્થા કાર્યરત છે છેલ્લા 4 વર્ષથી ઓલ ઓવર ગુજરાત, અને રક્તદાનનું અમારું આ બીજું વર્ષ છે. અમારા દ્વારા લોકોને શું સંદેશ? લોકોને એક જ સંદેશો આપવા માગું છું કે મોટામાં મોટી માત્રામાં આવીને આપણે રક્તદાન કરીએ, જેથી આપણા એક રક્તદાનથી આપણે 3 જીવ બચાવી શકીએ છીએ. તો કોઈ બી ફેમિલીને લોહીની અછત સર્જાય એવું આગળ ભવિષ્યમાં જોવાનું ના આવે.